હેલો એવરીવન, ન્યૂઝવાલા મીડિયાના લાચાર સંહિતાના નવા એપિસોડમાં ફરી એક વખત આપ સૌનું સ્વાગત. ધી અધર ડે આઈ વોઝ રિફરિંગ ટુ સમ કન્ટેન્ટ ફ્રોમ શાહબુદ્દીનભાઈ. ઘણા બધાએ આ સાંભળ્યું હશે કે બહુ રમૂજી પ્રસંગ હતો. એક જગ્યાએ અનાથ આશ્રમનું ઉદ્ઘાટનને કોઈક મંત્રીશ્રીને બોલાવવામાં આવેલા અને મંત્રીશ્રીએ અનાથ આશ્રમના ઉદ્ઘાટનના પ્રવચનમાં એવું કીધું કે હું ઈચ્છું છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ એક નાના છોડમાંથી આગળ ચાલીને મોટું વટવૃક્ષ બને. અને શાહબુદ્દીનભાઈ એમની લાક્ષણિક અદામાં પછી કોમેન્ટ એડ કરે કે આની સંખ્યા વધારીને તમારે શું કરવું છે? આ મોટું વટવૃક્ષ બને તો એ ફેલાવાને તમારે ક્યાં દર્શાવવો છે? ગેરસમજ ન કરતા. આજે મારે જે વાત કરવી છે અનાથ આશ્રમ ઉપર નથી, પણ આ જ્યારે હું રેફર કરતો હતો, આ સાંભળતો હતો, આનો આનંદ લેતો હતો, તો સડનલી મને એ પેન્ડ્યુલમના બીજા છેડાની જેમ અનાથ આશ્રમની સામે વૃદ્ધાશ્રમ યાદ આવ્યો. અને રાજકોટમાં હમણાં જ એ બાબતનો એક મોટો પ્રસંગ પણ ઉજવાઈ ગયો. એટલે આજની લાચાર સંહિતાની જે વાત છે એ કંઈક આવા મુદ્દા ઉપર ફોકસ છે. આગળ વાત કરું એ પહેલાં અને તમે આગળ સાંભળો એ માટે ખાસ કહી રાખું, ન્યૂઝવાલા મીડિયા સાથે જોડાયેલા રહો. ન્યૂઝવાલા મીડિયાને યુટ્યુબ ઉપર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અને વિશેષ, કારણ કે દરેક એપિસોડ વખતે તમારી કમેન્ટ્સ વધતી જાય છે અને મને એ કહેવાનું વધારે ને વધારે જોમ ચડે છે કે જે પણ તમારા વિચારો હોય કમેન્ટ બોક્સમાં યુટ્યુબ ઉપર પ્રગટ કરજો. અમને એનાથી વિશેષ આનંદ થશે. એક સરસ કિસ્સો વાંચ્યો હતો. એક જગ્યાએ વૃદ્ધાશ્રમમાં દીકરો અને વહુ એની માને સાસુને મૂકીને આવી ગયા. બેયનું જીવન પોતપોતાની રીતે ચાલતું હતું. 2-4-6 મહિના પછી વળી દીકરાને ક્યાંક વાંચ્યું હશે છાપા બાપામાં કે મધર્સ ડે છે, એટલે એમ થયું કે લાવને આજે તો તપાસ કરવા જાઉં માની. એટલે એ વૃદ્ધાશ્રમમાં ગયો અને ત્યાં જઈને ફૂલનો બુકે અને જે કંઈ ફોરેનની સિસ્ટમો એડોપ્ટ કરે લોકો, એકાદી ચોકલેટ ને એવું બધું આપ્યું માને. અને પછી હળવેકથી બેઠા પછી પૂછ્યું કે માં ફાવે છે ને અહીંયા? એટલે માએ કીધું કે બેટા ગરમી બહુ થાય ને ત્યારે એવું થાય છે કે આપણે સાથે રહેતા હતા ને ત્યારે રૂમમાં એસી હતું પણ અહીંયા નથી. હવે હું તો ચલાવી લઉં છું કારણ કે મારે તો હવે કાઢ્યા એટલા કાઢવાના નથી, પણ તને એક વસ્તુ ધ્યાન દોરી દઉં છું, તું ગમે ત્યારે પૈસા સ્પેર થાય તો ડોનેશન આપીને રૂમમાં એસી નખાવી દેજે. કારણ કે મારે તો ઠીક છે, ટૂંકી જિંદગી છે, પતી જશે, તારે આની ભવિષ્યમાં જરૂર પડી શકે. એટલે આવી ઘટનાઓ પણ આસપાસમાં જોઈએ ત્યારે અંદરથી હલબલી જવાય એવું બને. તો જેમ મેં કહ્યું એમ રાજકોટમાં હમણાં જ એક બહુ મોટો પ્રસંગ ઉજવાઈ ગયો. અને થાય એવું કે આવી રીતે અમારા જેવું કોક કંઈક મૂકતું હોય એટલે શુભેચ્છકો હોય, મિત્રો હોય, આપણી પ્રત્યે સારી લાગણી ધરાવતા લોકો હોય, તો એમાંથી અમુક લોકોએ મારી પાસે વિચાર પ્રગટ કરવાનું શરૂ કર્યું કે ભાઈ આ વૃદ્ધાશ્રમ જેવી વસ્તુ માટે, એવી જગ્યા માટે આવડો પ્રસંગ થાય, આવડો મોટો વૃદ્ધાશ્રમ બને, આટલા બધા લોકો એમાં સમાઈ શકશે એવો ટાર્ગેટ નક્કી કરવામાં આવે. પણ મૂળ પાયાની વાત એ છે, એમનું કહેવાનું એવું હતું ઘણાનું, કે પાયાની વાત એ છે કે આ વસ્તુ હોવી જોઈએ કે નહીં. અને આમ જુઓ તો આ થોટ પ્રોવોકિંગ બાબત છે, કારણ કે અગેન આ ચીજ બંને તરફના વિચારો જન્માવે છે. એક તરફ એવો વિચાર આવે કે એક સાથે આટલા બધા લોકો, આટલા બધા વૃદ્ધો, વડીલો, વયસ્કો, એમને કોઈ પણ 5 પૈસાનો ચાર્જ લીધા વગર રાખવા માટે, એમની સારવાર, એમની શુશ્રૂષા, એમની સેવા માટે, એમના ભોજનનો પ્રબંધ, આ બધા માટે ફંડનો બંદોબસ્ત કરવાનો, વ્યવસ્થાનો બંદોબસ્ત કરવાનો, કોઈ જાતની અઘટિત ઘટનાઓ ત્યાં ન બને એનું પણ ધ્યાન રાખવાનું. તો આ કોઈ નાની વસ્તુ નથી. અને બીજી બાજુએથી પાયાનો પ્રશ્ન, જેમ લોકોએ મને કીધું 2-4 મિત્રોએ
એમ એ થાય કે આ હોવું જોઈએ કે નહીં. આ જે 60, 70, 75 વાળી જે હું વાત કરું છું, હવે એ એજ ગ્રુપમાં લોકો પહોંચી જાય અને વૃદ્ધાશ્રમમાં એણે પ્રવેશ લેવાનો થાય. રાજકોટમાં જે પ્રસંગની વાત થઈ મેં જે કરી એમાં તો એવું છે, એક બાજુએથી આપણી આંખ ચાર થઈ જાય. 5000 ઉપરના માવતરને આ એક જ જગ્યાએ એક જ કોમ્પ્લેક્સમાં આશરો મળવાનો છે. હવે આની બીજી સાઈડ વિચારીએ તો તરત મગજમાં વિચાર આવે, કારણ કે આ તો વિચારો તો લોલક જેવા છે, એ બંને દિશામાં ફરશે. એટલે એક બાજુએથી વિચાર આવ્યો કે વાહ બહુ સરસ છે, 5000 માવતરો એક જ જગ્યાએ આ રીતે રહેશે, એક સરખી ઉંમરના, એક સરખા પરિસ્થિતિના, એ લોકો એક જગ્યાએ હશે. પણ લોલક બીજી બાજુએ જાય એટલે તરત મગજમાં સ્ટ્રાઇક થાય કે એક સરખી ઉંમર હશે, એક સરખી પરિસ્થિતિ હશે, તો એક સરખી તકલીફોય હશે. થાય ને, કારણ કે કોઈક ઢીંચણના દુખાવાવાળું હોય, કોઈક અસ્થમાવાળું હોય, કોઈક બાયપાસ કરેલું હોય. મોટા ભાગે હવે કંઈ 75ની ઉંમરવાળી વ્યક્તિ એવી તો નહીં જોવા મળે કે જેમાં કોક હજી એમ કે ઓલા ઊંચાઈ પિક્ચરની જેમ હિમાલય એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા જવાનું હોય, અથવા કોઈક એવી વ્યક્તિ હોય કે જે રીમેરેજનું વિચારતી હોય. આવા લોકો બહુ રેર કદાચ હશે, તો રેર હશે, એકાદ બે ગણ્યા ગાંઠ્યા. બાકી તો મેં કીધું એમ કોઈક ઢીંચણવાળાને, કોઈક અસ્થમાવાળાને, કોઈક બાયપાસવાળાને, કોઈક કંઈક બીજી ડિપ્રેશનની તકલીફવાળા, આવા લોકો ત્યાં ભેગા થવાના છે. હવે એ વિચાર પણ જન્મે કે એક જ સાથે, એક જ પ્રિમાઇસીસમાં અથવા એક જ કોમ્પ્લેક્સમાં બહુ જ નજીકની પેરીફેરીમાં 5000 જેવડી વિશાળ સંખ્યામાં, ગામની દ્રષ્ટિએ જુઓ તો એક કદાચ નાનું ગામડું થઈ જાય 5000 એટલે. તો આવડી મોટી સંખ્યામાં આટલા બધા લોકો આવી જ તકલીફો સાથે જ્યારે ભેગા થાય અને પછી ચર્ચા થાય ત્યારે કેવી થાય? અમસ્તું એ લોકો એમ કે તમારે તમારી બાયોલોજિકલ નહીં પણ તમારી સ્ટાન્ડર્ડ એજ કેમ ગણવી? તો કે વરસાદ આવે અને તમને પ્રેમિકાની સાથે બહાર પલળવા જવાનું મન થાય ને તો તમે યુવાન, જો તમને ગરમ ભજીયા ખાવાનું મન થાય ને તો તમે પ્રૌઢ, અને જો તમને ગારો ને કાદવ કીચડ ને ગંદકી દેખાવા માંડે ને તો તમે ગઈટા. એટલે ત્યારે જે લોકો શારીરિક માનસિક બંને રીતે ઘરડા હોય, હવે એ જ્યારે આવી પરિસ્થિતિમાં એક સાથે ભેગા થાય ત્યારે શું થશે? ચર્ચાઓ કઈ થશે? સવારના પૂરમાં ઉઠશે એટલે શરૂઆત જ ત્યાંથી કરશે કે આજે પેટ સાફ આવ્યું કે ના આવ્યું, અહીંથી શરૂ થશે. અને પછી એકબીજા ક્યાંક ત્યાં મંદિરે બનવાનું છે, લાઇબ્રેરી બનવાની છે, ટીવી જોવા માટેના હોલ બનવાના છે, પણ ત્યાં 25, 50, 100 લોકો ભેગા થશે ને એકબીજાને આંખનો પરિચય થશે. પછી શું કરશે ચર્ચાઓ? આજે ઢીચણ બહુ દુખતા હતા, બીજું વળી કે 2 રાતથી નીંદર જ નથી આવી, ત્રીજો કે છે આ બાયપાસ કરાવ્યા પછી છે ને આ પગની નસમાં દુખાવો મળતો જ નથી. ચર્ચાઓ આવીને આવી ચાલશે. એટલે ઓલો બીજો છેડો જે છે ને લોલકનો, એમાંથી એવો વિચાર જન્મે કે આ 5000 લોકો જો આ જ વસ્તુ દિવસમાં અડધો પોણો દિવસ આ જ ચર્ચાઓમાં કાઢશે તો હાલત કેવી થશે? અને ઓલા સાયકોથેરાપિસ્ટ કે માઇન્ડ પાવરવાળા કે એ જે માઇન્ડ ટ્રેનિંગવાળા લોકો છે, એ લોકો શું કહે છે કે તમે જે વાઇબ્રેશન્સની પેરીફેરીમાં જાઓ છો એ વાઇબ્રેશન્સને તમે પકડો છો. મંદિરનો દાખલો બહુ સરસ છે આના માટે. એમ કહે છે કે મંદિરમાં જાઓ ને તમને પોઝિટિવ વાઇબ્સ શું કામ આવે? કારણ કે ત્યાં આવનારો દરેક વ્યક્તિ પોઝિટિવ વાઇબ્સ લઈને આવે. ભગવાન માટે એક આદર ભાવ, નમન, વંદન આ અંદર લઈને આવે છે. એટલે કોઈ એમને બ્લેન્ક માઇન્ડ સાથે વ્યક્તિ ગયો હોય ને તો એ મંદિરમાં દાખલ થાય એટલે એને ઓટોમેટિકલી પવિત્રતાનો ભાવ જન્મે મનમાં. આવું સાયકોલોજીવાળા કહે. તો સેમ વસ્તુ ત્યાં નહીં થાય? આનાથી ઊંધી વિરુદ્ધની કે ત્યાં નોર્મલ માણસ ગયો હોય અને દાખલ થાય ને 10મી મિનિટે વિચારવા માંડે કે મને પેટમાં દુઃખ છે અથવા દુખે છે, મારે અત્યારે 50 વર્ષ થયા, મને 60 બાયપાસ ન આવે તો સારું, 60 વર્ષ પછી તો પગના ગોઠણ ભલભલાના વયા જાય, આપણું શું થશે? તો આ પણ એક વિચાર છે ને કે વૃદ્ધાશ્રમ જેવી વ્યવસ્થા ઊભી તો કરીએ છીએ, સારી છે નો ડાઉટ, પણ આ એનું ભયસ્થાન પણ છે કે આ હોવું જોઈએ કે નહીં? કારણ કે આપણી સમાજ વ્યવસ્થાની રીતે વિચારીએ તો આપણે તો એવી સમાજ વ્યવસ્થામાં છીએ કે જ્યાં વડીલોને આપણે ઓલમોસ્ટ ભગવાનની સમકક્ષ આદર આપવાનું આપણને શીખવવામાં આવ્યું, અને એ આપણા જીન્સમાં, આપણા લોહીમાં ભળેલી બાબત છે.
એટલે ઘરમાં વડીલોનું હોવું એ આપણા માટે કોઈ અજુગતી બાબત લાગતી જ નથી. રાધર ઘરમાં વડીલ હોય પણ ઘરમાં ન હોય તો એ કદાચ વિચાર જન્માવે કે ભાઈ આવું કેમ છે. અત્યાર સુધીના આપણી જે સમજ કયો, સંસ્કાર કયો, આપણો જે શિષ્ટાચાર કયો, આપણી જે સમાજ જીવન કયો, તો એમાં આ વસ્તુઓ એકદમ વણાઈ ચૂકેલી છે. પણ છેલ્લા થોડા વખતથી આપણે જોતા આવીએ છીએ કે આ ટ્રેન્ડમાં કંઈક ને કંઈક બદલાવ આવે છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે, વૃદ્ધાશ્રમમાં રહેનાર વડીલોની સંખ્યા વધતી જાય છે. હવે અમુક જગ્યાએ જેમ કે રાજકોટમાં અમે જે વાંચ્યું સાંભળ્યું એ પ્રમાણે અમારું નોલેજ છે ત્યાં સુધી એવું છે કે દેર આર સર્ટન રિસ્ટ્રિક્શન્સ અથવા લિમિટેશન્સ કે ભાઈ નિસંતાન દંપતીઓને પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે, જેમનું કોઈ કરવાવાળું નથી આગળ પાછળ એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે. ઓકે, બધી જ વાત સાચી, પણ સરવાળે તો એવું થશે ને કે જે વ્યક્તિઓ આજે 60-70ની આસપાસ કે 75 ક્રોસ કરવાની આસપાસ છે, હવે એ લોકો ત્યાં રહેશે. આ એવી વ્યક્તિઓ છે, આપણે વિચારીએ તો આ શું, રાધર ઊંધેથી પૂછું, આ કોઈ એવી વ્યક્તિઓ હશે કે જેણે જિંદગીમાં કોઈનું ક્યારેય કંઈ કર્યું જ નહીં હોય? એણે કોકના માટે કંઈક તો કર્યું હશે ને. પોતાની 75-70ની લાઈફ સુધીમાં કદાચ એ નિસંતાન છે, એમને આગળ પાછળ કોઈ નથી, કુદરતની તકલીફ એવી છે કે પોતાની પહેલાં પોતાના સક્સેસર્સ વિદાય લઈ ચૂક્યા છે, બધી વાત ઓકે, પણ એ એમના ડાયરેક્ટ સંતાનો, એમના સીધી લીટીના વારસદારો, એના સિવાયની વાત કરીએ તો શું એમાંથી કોઈ માટે આ વડીલોએ કંઈ કર્યું જ નહીં હોય જિંદગીમાં ક્યારેય? કંઈક ને કંઈક નાનું મોટું એમને મદદરૂપ થયા હશે, એમના માટે કંઈક ઉપયોગી કામ કરી આપ્યું હશે, એમને એવું લાગે કે જ્યાં ટેકાની જરૂર છે ત્યાં ટેકો વડીલ તરીકે પૂરો પાડ્યો હશે, ઘણું બધું કર્યું હશે. હવે દિવસ એવો આવે છે કે એમના માટે એવું બોલાતું થઈ જાય કે આમની આગળ પાછળ કોઈ નથી, આમનું કરવાવાળું કોઈ નથી. તો પહેલાંમાં પહેલી તો લાચારી ત્યાં જન્મે કે જે વ્યક્તિઓએ 50-60 વર્ષ સુધીમાં કદાચ વધુ નહીં તો 5-10 મેમ્બર્સ કે 5-10 કપલ્સ માટે 2-5 સારી ચીજો કરી હોય, પણ આજે સિચ્યુએશન એવી થાય કે એમાંથી કોઈ એની પડખે ન હોય, કારણ કે તો જ એણે ત્યાં જવું પડે. હવે આ કેવી લાચારી કહેવાય? અને બીજી બાજુથી જુઓ તો એ પણ સિચ્યુએશન સાચી જ છે કે અત્યારના સમયમાં લોકો પોતાની જાતની દેખરેખ રાખવા માટે એટલા સમય નથી કાઢી શકતા. પોતાની જાત માટે કંઈક કરવું હોય તો એ 5 વખત વિચાર કરે છે અને 2 વખત ઠેલે છે, ત્યાર પછી એ પોતાના માટે કંઈક કરી શકે છે, પોતાના ખુદના માટે. હવે એમાંય પોતાના ઘરના વડીલ કે પોતાના આવા કોઈ ડિસ્ટન્ટ રિલેશનવાળા વડીલ એને માટે કંઈક કરવાનું આવે તો ગમે તેટલી અંદરથી ઈચ્છા હોય, ઝંખના હોય, અંદરથી એમ હોય કે ના મારે કરવું જ જોઈએ, જેન્યુઇનલી એવું માનતા હોય કે મારે આ કરવું જોઈએ, પણ એ કરી શકવાની પરિસ્થિતિમાં ન હોય, સમયનો અભાવ હોય, આર્થિક જે રિસોર્સિસ કહેવાય એમાં ક્યારેક નાના મોટા ખાંચા પડતા હોય, ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે. પ્રેક્ટિકલ વ્યવહારુ સમસ્યાઓ એવી હોય કે જેને કારણે ધારે છતાં એ ન કરી શકે. હજી આમાં એવા લોકોનો તો સમાવેશ જ નથી, કારણ કે એ બહુ ઓછો વર્ગ હશે કે જ્યાં બેમાંથી એક પક્ષ કોઈક રીતે કાં સ્વાર્થી છે અને કાં અસહ્ય છે. ઘણી જગ્યાએ જોયું છે, અમે ક્યારેક જતા હોઈએ સામાજિક કંઈક એવી મુલાકાતો કે એના ભાગરૂપે જવાનું થાય તો ત્યારે જોવા મળે વડીલોની તરફથી પણ એવું જોવા મળે, કારણ કે અમુક વખતે આપણે ઘણી વસ્તુઓને ટેકન એઝ ગ્રાન્ટેડ લઈ લઈએ. આપણે માનીએ કે વડીલ એટલે એ પૂજનીય, વડીલ એટલે આદરને પાત્ર, પણ ખરેખર એવું હોય છે? ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય, પણ અમુક કિસ્સાઓમાં એવું પણ હોય કે જેમાં આપણને જોયા પછી એમ થાય કે યાર આમાં સંતાનો કે સગા સંબંધીઓ કદાચ વડીલની ગેરહાજરીમાં કંઈક 2 ઘસાતા શબ્દો બોલે તો એ બહુ ખોટું ન લાગે આપણને. જેમ કે લોકો એમ કહે કે ક્યાં મને મૂકીને મરી ગયા બધાય. હવે આવું સેન્ટેન્સ કોઈ વડીલ ઘરમાં બોલે તો સ્વાભાવિક છે ઘરના મેમ્બરને એમ થાય કે તમે કમસે કમ ભાષા તો સારી વાપરો, આવું શું કામ બોલો છો? અથવા તો એમ કે તમે ગમે ત્યાં જાઓ
મારે આટલા વાગે જમવાનું જોશે એટલે જોશે, મારે જમવામાં આ વસ્તુ જોશે એટલે જોશે જ, મારે આમ નહીં જ હાલે, મેં કીધું તું એવું કેમ કરતા નથી. હવે આવી બધી જ્યારે પરિસ્થિતિ આવે અને વારંવાર એ રિપીટ થયા જ કરે તો કોઈ પણને એમ થાય કે ભાઈ આના કરતાં એવું કરીએ, તમે તમારી રીતે આનંદ માર્યો અલગથી, અમે અમારી રીતે આનંદ મારીએ. તો આવા કિસ્સાઓ પણ બને છે. એટલે ત્યારે આપણને એમ થાય કે આ પ્રકારની વ્યવસ્થા, વૃદ્ધાશ્રમ જેવી કોઈ વ્યવસ્થા હોય તો એ ખરેખર આશીર્વાદરૂપ પણ છે. અને ક્યારેક એવું થાય, આનાથી જુદા દાખલાઓ સંતાનોના હોય કે જેને સ્વાર્થ હોય, જેને એમ થાય કે હવે મા બાપ કોઈ કામના નથી. અમે તો જ્યારે આ લગ્ન સંબંધી ને એ બધી વૈવાહિક વાતો આગળ ચલાવીએ કોઈના પણ બાબતમાં, મારા જ ખુદના કિસ્સામાં વાત કરું તો અમે જ્યારે અમારા દીકરા માટે આવી કોઈક વાત શરૂ કરતા હતા ત્યારે અમને એવું સાંભળવામાં આવ્યું કે ભાઈ આજકાલની છોકરીઓ એવું પૂછે છે કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે. ફોર્ચ્યુનેટ ઇનફ અમારા માટે તો ખરેખર ઈશ્વરની કૃપા છે કે અમારા માટે આવું કોઈ નથી બોલ્યું. અને જે વ્યક્તિ અમારા ઘરમાં આવી એ તો ક્યારે એવું વિચારતી નથી. પણ ઘણાને એવું આવા અનુભવ થતા હશે ને કે જેમાં ઘરમાં જે મેમ્બર્સ છે એ એવું વિચારતા હોય કે આ ડસ્ટબિનથી વિશેષ કંઈ નથી, તો એના કરતાં બેટર છે કે જતા રહે અને આપણે એની કંઈક વ્યવસ્થા કરી દઈએ. અને એમાં જો આવી રીતે કોઈ ફ્રી ઓફ ચાર્જ મળી જાય, પૈસો દીધા વગર વડીલને સાચવે, મારી જવાબદારીનું એ વહન કરે, તો મારે શું કામ લમણા લેવા? ભલે એ એની જગ્યાએ ખુશીથી રહે, હું મારી જગ્યાએ ખુશીથી રહું, બે આનંદથી રહીએ. તો એક બાજુએથી એમ વિચાર આવે કે આ વ્યવસ્થા જરૂરી પણ છે, બીજી બાજુએથી એમ પણ વિચાર આવે કે આપણા સંસ્કારોને અનુરૂપ નથી. અને અમુક કિસ્સાઓ એવા બને કે જ્યારે એમ પણ થાય કે ના આ છે તો સારું છે. કારણ કે ઘણા કિસ્સામાં એવું જોવા મળે, આઉટ ઓફ લવ એન્ડ અફેક્શન કયો, લાગણીના પ્રવાહમાં લોકો આવી જાય અને પછી એમ કે ભાઈ, બહુ જાણીતો દાખલો છે ને, યુટ્યુબ ઉપર ઘણાએ જોઈ હશે આ રેમન્ડ્સવાળા વિજયપત સિંઘાનિયા, આઈ થિંક એમની ક્લિપ, વિજયપત સિંઘાનિયાની ક્લિપ બહુ ફરે છે યુટ્યુબ ઉપર. અને એમાં એવું કહેતા સાંભળવામાં આવે છે કે આવડી મોટી રેમન્ડ્સ કંપની મેં ઊભી કરી, એને એક મકામ સુધી મેં પહોંચાડી, અને અનફોર્ચ્યુનેટલી મને કોઈક મોમેન્ટ એવો વિચાર આવ્યો કે આ બધું હું મારા દીકરાના નામે કરી દઉં. અને આજે મારે ભાડાના ઘરમાં રહેવાનો વારો આવે છે. જે વ્યક્તિ પોતે એમ કહે છે કે હું ક્યારેક એવું હતું, મારી પાસે કમર્શિયલ પાયલટનું લાયસન્સ છે, હું મારી માલિકીનું પ્લેન ઉડાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો, અને આજે એ વ્યક્તિ ઓટો રિક્ષામાં જવા માટે મજબૂર છે. રીઝન બધું જ સંતાનના નામે. એની પાછળનું એ માનસિકતા મે બી લાગણી હોય, પ્રેમ હોય, ખેંચાણ હોય, કે કોઈક અનનોન રીઝન્સ હોય જે આપણા સુધી ન પહોંચ્યા હોય. પણ આપણી આસપાસમાં પણ આવા દાખલા જોવા મળે કે જેમાં બધું જ સંતાનના નામે થઈ જાય અને પછી એ લોકોને એમ થાય કે ભાઈ હવે તમારું અમારે શું કામ છે. અને સરવાળે આ વૃદ્ધાશ્રમો ફૂલે ફાલે, એની સંખ્યા વધે અને એ છોડમાંથી વટવૃક્ષ બને. એટલે બે સાઈડનો વિચાર આપણને આવે અને ત્યારે એમ થાય કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો આ કેવી લાચારી છે. આપણને એમેય થાય છે કે આ વ્યવસ્થા છે તો કોઈક માટે આશીર્વાદરૂપ છે, અને એમેય થાય છે કે આ કેવા સંસ્કાર છે આપણા, કે આપણે છીએ અને આપણા માતા પિતા કે આપણા વડીલો એને આપણે જ કોઈક વખત તો આપણા હાથે ગાડીમાંથી બેસાડીને ત્યાં વૃદ્ધાશ્રમમાં ઉતારી આવીએ છીએ. આ મારે તો જેમ હું દર વખતે કહેતો આવું છું એમ મારા મગજમાં પ્રશ્ન આવ્યો, મારા મગજમાં લાચારી આવી, એટલે મેં તમારી સામે મૂકી દીધી. આનું સોલ્યુશન શું હોઈ શકે, આનો નિવેડો શું હોઈ શકે, એ જવાબ આપવાનું કામ હંમેશની જેમ તમારું છે. કારણ કે મને તો હંમેશા એમ થાય મારી આગળ એક ટીપું, બે ટીપા, 5 ટીપા જેટલું મટીરિયલ મળે, પણ આખું માટલું ભરવું હોય, આખું સરોવર છલકાવવું હોય તો એ તમારા સાથ વગર તો શક્ય નથી. તો યુટ્યુબમાં હા ઓલી રિક્વેસ્ટ નહીં કરું કે ન્યૂઝવાલા મીડિયાને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને 2 લાઇકન દબાવજો, એ તમે કરશો. હું ખાલી એટલું કહીશ કે તમને જે વિચાર આવે એ વિચાર યુટ્યુબની કમેન્ટ બોક્સમાં મૂકજો. આ એપિસોડ આ પોઈન્ટ ઉપર તમને વિચારતા કરી મૂકીને હું કન્ક્લુડ કરું. ફરી પાછા ન્યૂઝવાલા મીડિયાના લાચાર સંહિતાના નેક્સ્ટ એપિસોડમાં મળીશું.
ત્યાં સુધી ગુડ બાય, સી યુ, ઓલ ધ બેસ્ટ.